ગુજરાતમાં એટલી હદ સુધી ઓળખાયેલું થઈ ગયું કે તો સાક્ષર ભૂમિ કહો એટલે બધા નડિયાદ એવું સમજી જાય. કોઈ એક જ ગામમાંથી 272 જેટલા સાક્ષરોએ ગુજરાતી, સંસ્કૃત અને એ જુદા જુદા વિષયોને લગતું જે ખેડાણ કર્યું. એક સામટા 285થી વધુ સર્જકો કોઈ મધ્યમ કક્ષાના નગરમાં અહીંયા જ પેદા થયા હતા. અહીંયા ગુજરાતી સાહિત્યની ઘણી સેવા થઈ છે. આ ગ્રંથાલયમાં આશરે 55,000 જેટલા પુસ્તકો છે. આ એ નડિયાદ છે કે જ્યાં આગળથી ગુજરાતની પહેલી કળાત્મક નવલકથા સરસ્વતીચંદ્ર તો આપણને મળી, પણ કાદંબરીનો પહેલો અનુવાદ પણ અહીંયાથી મળ્યો. આ એ સમયની વાત છે જ્યારે સાક્ષરનું વિશેષણ માત્ર અક્ષર જ્ઞાન ધરાવનારા માટે નહીં, ધુરંધર વિદ્વાનો માટે વપરાતું હતું. અને તે યુગમાં સાક્ષર નગરી તો એક જ હતી, નડિયાદ. મરાઠાનું રાજ ગયું ને અંગ્રેજોનું આવ્યું. ધોળી નિશાળોની સાથે અંગ્રેજી કેળવણીની પણ શરૂઆત થઈ. પરંપરાગત સંસ્કારોની સાથે પાશ્ચાત્ય જ્ઞાનનું વાવાઝોડું આવ્યું. રૂઢિ અને સુધારા વચ્ચેનો મોરચો મંડાયો અને ઇતિહાસના એવા વળાંકે મુંબઈ, સુરત, વડોદરા કે અમદાવાદ નહીં ને નડિયાદ જ કેમ સાક્ષર ભૂમિ કહેવાયું? મહાકાવ્ય ઇન્દ્રજીત વધ નામનું મહાકાવ્ય પહેલું અહીંયાથી લખાયું. પુરુરાજ જોશી, બકુલ ત્રિપાઠી, તારક મહેતા જેવા પાછળના યુગના સર્જકો મોટા ગજાના અહીંયાથી થઈ ગયા. જૂઠ બોલે કૌવા કાટે જેવા હિન્દી ફિલ્મના સર્જક વિઠ્ઠલભાઈ પટેલ પણ અહીંયાથી થઈ ગયા. આ 285 સર્જકો પૈકી ગોવર્ધનરામના ઘરની આ એક જ ગલીમાં એક સામટા 32 સર્જકો એક સમયે થઈ ગયા. ગુજરાતની અને મહારાષ્ટ્રની બહુ મોટી સંશોધનની સંસ્થા ફાર્બસ સભા અને ફાર્બસ ત્રૈમાસિકના પહેલા સંપાદક અંબાલાલ બુલાખીરામ જાની પણ આ ગલીમાં થઈ ગયા. ઇન્દુ તાજા એટલે કે ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક અને રમણલાલ યાજ્ઞિક પણ આ ગલીમાં થઈ ગયા. તો આવા કેટલા સર્જકોએ અહીંયાથી જ આખા ગુજરાતને સર્જનાત્મકતાનો, સાક્ષરતાનો, પંડિતાઈનો અનુભવ કર્યો છે. આ અર્થમાં નડિયાદ એ ગુજરાતની સાક્ષર ભૂમિ છે. 9 તળાવ અને 9 ભાગોળ માટે જાણીતા નડિયાદમાં સાક્ષરો તો ઘણા હતા, પણ તેમાં 9 મુખ્ય ગણાતા હતા. ગોવર્ધન રામના ગુરુતુલ્ય અને દેશી રજવાડામાં ભારે પ્રભાવ ધરાવતા મનઃ સુખરામ સૂર્યરામ ત્રિપાઠી, સરસ્વતી ચંદ્રના કરતા ગોવર્ધન રામ ત્રિપાઠી, કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલનું ગુજરાતી અનુવાદ કરનાર ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, સર્જક અને તત્વચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી, મસ્ત કવિ આદિ ગઝલકાર બાળાશંકર કંથારિયા, ગુજરાતીનું પ્રથમ મહાકાવ્ય લખનાર દૌલતરામ કૃપારામ પંડ્યા, બાણભટ્ટની કાદંબરીના ગુજરાતી અનુવાદક છગનલાલ હરિલાલ પંડ્યા, સિંહાસન 32 સહિતના મધ્યકાળના કેટલાક ગ્રંથોના સંપાદક અંબાલાલ બુલાખીરામ જાની અને કવિ નિબંધકાર ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા. આ સૌમાં ગોમાત્રી તરીકે જાણીતા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી ફક્ત નડિયાદના જ નહીં, સમસ્ત ગુજરાતી ભાષાના સાક્ષર શિરોમણી તરીકે ઉભર્યા. 4 ભાગમાં અને કુલ 1388 પાનામાં તેમણે આલેખેલી મહાનવલ સરસ્વતી ચંદ્રથી ગુજરાતી સાહિત્યને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ગુજરાતની અસ્મિતા જેવો શબ્દ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો તે પહેલા સરસ્વતી ચંદ્રે ગુજરાતને અને ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું. જે સૌથી શરૂઆતમાં ગુજરાતી નોવેલો લખાતી હતી અને અત્યાર સુધી ઉત્તમ નોવેલોમાંની એક જ રહી છે તે સરસ્વતીચંદ્ર, અને તેથી એમને ગુજરાતીના લગભગ પહેલા સૌથી સારા સાહિત્યકાર તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીને ઓળખવામાં આવે છે. આ મહાન કૃતિ જ્યાં સર્જાઈ તે ઘર એટલે નડિયાદના ઝઘડિયા પાડામાં આવેલું ગોવર્ધન સ્મૃતિ મંદિર. વર્ષો પછી પણ ગોવર્ધન રામનું આ નિવાસસ્થાન સાક્ષર યુગની સ્મૃતિઓ સંકોરીને બેઠું છે અને તેના મુલાકાતીઓને તે યુગની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ ઘરમાં ગોવર્ધન રામની મહાનવલ સરસ્વતી ચંદ્રની મૂળ હસ્તપ્રત જળવાયેલી છે. ઉપરાંત ગોવર્ધન રામના સમયની કેટલીક તસવીરો, બીજી સામગ્રી
તેમની કૃતિ સ્નેહ મુદ્રાની હસ્તપ્રત અને તેમની અંગત લાઇબ્રેરી પણ મોજૂદ છે. આપણે ત્યાં આખા ગુજરાતમાં આ પ્રકારના સર્જકોના સ્મારકો એ આંગળીને વેઢે ગણાઈ શકાય એવા છે. આ મકાનમાં એમણે બેસીને અહીંના જ ટેબલ ખુરશી ઉપર એમણે બેસીને સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ રચ્યો છે. આ મકાનમાં એમનું બધું જ ઓરિજિનલ ટેબલ ખુરશી રાચરચીલું ફર્નિચર, એ જે પુસ્તકો વાંચતા હતા એ અંગત પુસ્તકાલય, એ ગ્રંથાલય પણ અહીંયા અસલના સ્વરૂપે જળવાયું છે. એટલે આખા ગુજરાત માટે આ સાહિત્યનું એક ઉત્તમ તીર્થસ્થાન છે. અને જાણે સાક્ષાત ગોવર્ધનરામની ચેતના અહીંયા એમની હસ્તપ્રતોમાં, એમના અક્ષરોમાં પ્રગટ થતી હોય અને જે ગોવર્ધનરામ જાણે ઝૂલતા હોય એવો અનુભવ કોઈ પણ સંવેદનશીલ ભાવક અહીં આવીને કરી શકે છે. ગોવર્ધનરામના અને ત્યાર પછીના નડિયાદ વિશે નવ દાયકાના પ્રવાહો જોઈ ચૂકેલા વયોવૃદ્ધ સનદી અધિકારી કુલિનચંદ્ર યાજ્ઞિક યાદ કરે છે કેટલાક સંભારના. આટલા નજીકમાં સાક્ષરો રહેતા હતા, લગભગ 1-2 રસ્તામાં નજીકમાં જ, અને તે વખતના સારામાં સારા સાક્ષરો હતા. એવી પરિસ્થિતિ બીજા કોઈ ગામમાં હતી નહીં. પણ એ આગળ જો બીજા 10-20 વાર તો સહેલાઈથી એક સાક્ષર તરીકે ઓળખી શકાય તેવા અને જેમણે ઘણું સારું કામ કર્યું છે તેવા માણસો નડિયાદના હતા. નડિયાદનો અક્ષરદેહ પ્રકલ્પ હેઠળ નડિયાદમાં જન્મેલા કે જીવનના કોઈ તબક્કે અહીં રહી ચૂકેલા 240થી પણ વધારે સર્જકોની વિગત એકઠી કરવામાં આવી છે, જે ડાહી લક્ષ્મી પુસ્તકાલયમાં ગોઠવાયેલા કાયમી પ્રદર્શનમાં જોઈ શકાય છે. તેમાં મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે જેવા સંખ્યાબંધ ગીતોના કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, બોબી સહિતની કેટલીક હિન્દી ફિલ્મોમાં ગીતો લખનાર વિઠ્ઠલભાઈ પટેલ, વિખ્યાત ગુજરાતી હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી, અનેક જાસૂસી નવલકથાઓ લખનારા ધનશંકર હીરાશંકર ત્રિપાઠી એમ વિવિધ પ્રકારના સાહિત્ય સર્જકોની અનંત લાગે એટલી લાંબી યાદી છે. તેમાં 30થી પણ વધુ જીવનલક્ષી પુસ્તકો લખનારા, સાહિત્ય પ્રસાર માટે પ્રયત્નશીલ, પૂજ્ય મોટા અને સુખસાગરના ઉપનામથી જ્ઞાન ભક્તિના પદો લખનાર સંતરામ મહારાજ જેવા આધ્યાત્મિક મહાપુરુષોનો સમાવેશ પણ થાય છે. અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ પટેલ, કેન્દ્રીય ધારાસભાના પહેલા ભારતીય સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ, મહાગુજરાત આંદોલનથી ઓળખાતા ઇન્દુલાલ યાજ્ઞિક, બાબુભાઈ જસભાઈ પટેલ જેવા લોકનેતાઓ પણ સાક્ષર ભૂમિની નિપજ છે. આ રીતે નડિયાદ આગળ આવ્યું એટલું જ નહીં, પણ રાજકારણમાં પણ સારામાં સારા સ્વાતંત્ર્યના લડવૈયાઓ પણ અહીંથી મળ્યા છે. તેમજ સારા વિદ્વાનો એ નડિયાદમાંથી આગળ આવેલા છે. સાક્ષરો હોય કે રાજનેતાઓ, સંતો હોય કે સંસારીજનો, એ સૌ માટે 125 વર્ષથી સાહિત્ય વાચનનું ધામ એટલે ડાહી લક્ષ્મી પુસ્તકાલય. સાક્ષર નગરી તરીકે નડિયાદનો ઇતિહાસ તેના ઉલ્લેખ વિના અધૂરો ગણાય. તે ભવનનું નામ અખંડ સૌભાગ્યવતી ડાહી લક્ષ્મી લાઇબ્રેરી એવું છે. એમના ધર્મપત્નીનું નામ હતું અને એમના નામ ઉપરથી આ લાઇબ્રેરીની સ્થાપના છેક 1898માં મનસુખરામ ત્રિપાઠીએ કરી હતી. એટલે 2023ના આ વર્ષમાં આ લાઇબ્રેરીને 125 વર્ષ પૂરા થયા છે. આ લાઇબ્રેરી નડિયાદની તો ખરી જ, પણ ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરીઓમાંની એક છે. 19મી સદીના જે પુસ્તકો, જે આદિમુદ્રિત ગ્રંથો કહેવાય, એટલે કે જ્યારે કોપીરાઇટનો એક્ટ આવ્યો એ પહેલાં મુદ્રિત થયેલા જે પુસ્તકો છે તેને આદિમુદ્રિત ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. એની પણ ઘણી મોટી સંખ્યા આપણને અહીંયા જોવા મળે છે. આ ડાહી લક્ષ્મી લાઇબ્રેરીની બીજી વિશેષતા એ છે કે એમાં નડિયાદના જે સાક્ષરો થઈ ગયા એ સાક્ષરોએ જે કાંઈ પુસ્તકો લખ્યા હોય, જે કાંઈ લખાણ કર્યા હોય તે બધા જ આપણે ત્યાં સચવાયા છે. જે હસ્તપ્રતો છે એ હસ્તપ્રતો પણ 3000 ઉપર છે. 3076 જેટલી હસ્તપ્રતો છે. એ હસ્તપ્રતોનું સંપૂર્ણ અંકીકરણ એટલે કે એનું ડિજિટલાઇઝેશન જે કહેવાય તે 2018ની સાલમાં આપણે પૂર્ણ કર્યું છે. એટલે કે કોઈ પણ હસ્તપ્રત કોઈ અભ્યાસીને જોઈતી હોય તો એની ડિજિટલ કોપી આપણે મોકલી શકીએ છીએ. તો એ રીતે એ એક અગત્યનું કામ અહીંયા આ લાઇબ્રેરીમાં કરવામાં આવ્યું છે. ડાહી લક્ષ્મી પુસ્તકાલય
અને સમગ્રપણે સાક્ષર નગરીનો સાહિત્યિક વારસો ફક્ત ભૂતકાળ વાગોળવા માટે જ નથી, તેનું સ્મરણ અને તેની જાળવણી વર્તમાન તેમજ ભવિષ્ય માટે પણ ઉમંગ અને પ્રેરણા પૂરા પાડે છે.